નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે અને ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવાર સુધી યથાવત રહ્યો હતો, જેના કારણે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મોડી રાતથી જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। વટવા, મણિનગર, ઘોડાસર અને વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ બોપલ, પ્રહલાદનગર અને SG હાઈવે પર પણ સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો। અમદાવાદના અનેક અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે। માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। જૂનાગઢના માળિયા હાટીના માંગરોળ અને કેશોદમાં વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। બીજી તરફ અમરેલીના ધારી અને સાવરકુંડલામાં પણ ખેતરોમાં પાણી ભરાયા હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે। આ અણધાર્યા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે, ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ યથાવત રહેશે। આજે એટલે કે શનિવાર 20મી સપ્ટેમ્બરના દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 95% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ આ છેલ્લી ઘડીનો વરસાદ ખેડૂતો માટે ચિંતા અને નવરાત્રિના આયોજકો માટે મુશ્કેલીઓ લઈને આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। 21મી અને 22મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગાહી મુજબ 21મી થી 22મી સપ્ટેમ્બર દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ દરમિયાન 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે। માત્ર 2 જ દિવસ પછી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ અણધાર્યા વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી છે। જો વરસાદ ચાલુ રહેશે તો અનેક મોટા પંડાલમાં પણ ગરબાના રંગમાં ભંગ પડી શકે છે। ગુજરાતમાં ચોમાસું વિદાય લેતું હોય તેવું લાગતું નથી। એક તરફ રાજ્યભરમાં નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગની આગાહીએ આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે। આગામી 2 દિવસ એટલે કે 23 અને 24 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન છે। ગઈકાલથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવે હવામાન વિભાગે 23મી અને 24મી સપ્ટેમ્બર માટે જે આગાહી કરી છે તે નવરાત્રિના પ્રારંભ પર સીધી અસર કરી શકે છે। આ 2 દિવસ દરમિયાન રાજ્યના લગભગ દરેક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમી ધારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પણ ધીમી ધારે વરસાદ પડી શકે છે। આ વરસાદ ભલે ધોધમાર ન હોય, પરંતુ નવરાત્રિના આયોજકો માટે તે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। મોટા ગરબા ગ્રાઉન્ડમાં તો પૂરતા કવરની વ્યવસ્થા હોય છે, પરંતુ સોસાયટીઓ અને નાના પ્લોટમાં યોજાતા ગરબાના આયોજન પર સીધી અસર થઈ શકે છે। નવરાત્રિ ઉપરાંત આ વરસાદ ખેડૂતોની ચિંતા પણ વધારી રહ્યો છે। ખેતીવાડીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હવે જ્યારે ખેતરોમાં કપાસ, મગફળી અને ડાંગર જેવા ખરીફ પાક તૈયાર થઈ રહ્યા છે,
ત્યારે વધારાનો વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી પાક સુકાવવાનો સમય મળ્યો નથી અને હવે ફરી વરસાદ આવશે તો ખેડૂતોને મોટું નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. જો કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સરેરાશ 108% વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદની પ્રાદેશિક વહેંચણી જોઈએ તો કેટલાક પ્રદેશોમાં સરેરાશ કરતાં ઘણો વધુ વરસાદ પડ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ જરૂરિયાત મુજબનો વરસાદ બાકી છે. આંકડાઓ અનુસાર કચ્છ પ્રદેશમાં સૌથી વધુ 135% સરેરાશ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 118% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત પણ મેઘમહેરથી ભીંજાયું છે, જ્યાં 112% વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ સરેરાશ 110%થી વધુ વરસાદ નોંધાયો છે. જો કે આ સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર પ્રદેશ હજુ પણ પાછળ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સરેરાશ 93%થી વધુ વરસાદ નોંધાયો છે, જે અન્ય પ્રદેશોની સરખામણીમાં ઓછો છે. જો કે તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદથી આ આંકડામાં થોડો સુધારો થયો છે. સમગ્ર રાજ્યમાં 108%થી વધુ વરસાદ નોંધાતા જળ સંગ્રહ માટે સારા સંકેત મળ્યા છે. આ આંકડા દર્શાવે છે કે આ વર્ષે પીવાના પાણી અને ખેતી માટે પાણીની સમસ્યા ઓછી રહેશે, જે ગુજરાતના અર્થતંત્ર અને જનજીવન માટે એક સકારાત્મક સમાચાર છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.